રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગણેશાય નમઃ. પ્રિય દર્શક મિત્રો, તમારું સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ ભાવિ દર્શનમાં. હું છું મુકુંદ જોશી, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જાણીશું 27 મે 2026 બુધવારનું દૈનિક રાશિફળ. આજનો દિવસ ગ્રહોની ચાલ પ્રમાણે કેટલીક રાશિઓ માટે લાભદાયક રહેશે તો કેટલીક રાશિઓએ થોડું સાવધાન રહેવાની ખાસ જરૂર રહેશે. તો ચાલો જાણીએ આજનું સંપૂર્ણ રાશિફળ વિગતવાર. 27 મે 2026 બુધવાર દૈનિક રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. મેષ રાશિના જાતકો માટે આજે તમારું મન નવા કામમાં લાગી શકે છે. વેપારમાં નવી તક મળી શકે છે. પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર થશે. નોકરી કરતા લોકો માટે અધિકારીઓનો સહયોગ મળશે. પૈસાની બાબતમાં દિવસ સારો રહેશે. પ્રેમ સંબંધોમાં મીઠાશ વધશે. આરોગ્યમાં થોડી થાકની અનુભવ થઈ શકે છે. આજનો શુભ રંગ છે લાલ, તેમજ આજનો શુભ અંક છે 9. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજે તમારા અટકેલા કામ પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે. ધનલાભની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. જમીન અથવા મિલકત સંબંધિત કામમાં સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. પરિવારનું વાતાવરણ આનંદમય રહેશે. બિનજરૂરી ખર્ચથી ખાસ બચવું. આરોગ્ય સામાન્ય રહેશે. આજનો શુભ રંગ છે સફેદ, તેમજ શુભ અંક છે 6. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ ને ઘ. મિથુન રાશિના જાતકો માટે આજે આત્મવિશ્વાસ વધી શકે છે. મિત્રો તરફથી મદદ મળી શકે છે. નવા લોકો સાથે સંપર્ક લાભદાયક સાબિત થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ એકંદરે સારો રહેશે. દાંપત્ય જીવનમાં સમજદારી રાખવી ખૂબ જ જરૂરી છે. આજનો શુભ રંગ છે લીલો, તેમજ શુભ અંક છે 5. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આજે મન થોડું ભાવુક રહી શકે છે. પરિવારના કોઈ સભ્યની ચિંતા થઈ શકે છે. નોકરીમાં કામનો ભાર વધી શકે છે, પરંતુ મહેનતનું પરિણામ જરૂરથી મળશે. સાંજે સારા સમાચાર મળવાની શક્યતાઓ બની રહી છે. આજનો શુભ રંગ છે ક્રીમ, તેમજ શુભ અંક છે 2. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજે ભાગ્યનો પૂરતો સાથ મળી શકે છે. નવા કાર્યની શરૂઆત માટે સારો દિવસ રહેલો છે. વેપારી મિત્રો માટે લાભદાયક સમય રહેશે. સમાજમાં માન સન્માન વધી શકે છે. જીવનસાથી સાથે આનંદમય સમય પસાર થશે. તેમજ આજનો શુભ રંગ છે ગોલ્ડન, તેમજ શુભ અંક છે 1. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ ને હણ. કન્યા રાશિના જાતકો માટે આજે ધીરજ રાખવાની ખૂબ જ જરૂર રહેશે. કામમાં ઉતાવળ નુકસાન કરાવી શકે છે. પૈસાની લેવડ દેવડમાં સાવચેતી ખાસ રાખવી જરૂરી છે. પરિવાર તરફથી સહયોગ મળશે. આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું હિતાવક છે. આજનો શુભ રંગ છે લીલો, તેમજ શુભ અંક છે 7. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજે ખુશીના સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. વેપારમાં પ્રગતિ જોવા મળી શકે છે. જીવનમાં નવી આશા જન્મશે. નોકરીમાં પ્રમોશન અથવા પ્રશંસા મળવાના શક્યતાઓ રહેલી છે. મિત્રો સાથે મુલાકાત આનંદ અપાવશે. આજનો શુભ રંગ છે ગુલાબી, તેમજ શુભ અંક છે 6. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે ગુસ્સા પર ખાસ નિયંત્રણ રાખવું પડશે. પરિવાર સાથે મતભેદ પણ થઈ શકે છે. કાર્યસ્થળે સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. સાંજ પછી પરિસ્થિતિ સાનુકૂળ બની રહેશે. આજનો શુભ રંગ છે મરૂન, તેમજ શુભ અંક છે 8. નવમી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધનુ રાશિના જાતકો માટે આજે પ્રવાસના યોગ બની શકે છે. ધાર્મિક કાર્યમાં મન લાગી શકે છે. ધનલાભની સારી શક્યતાઓ બની શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે સફળતાનો દિવસ રહેલો છે. વડીલોના આશીર્વાદ લાભ અપાવશે. શુભ રંગ છે પીળો, તેમજ શુભ અંક છે 3. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ.
મકર રાશિના જાતકો માટે આજે મહેનતનું ફળ મળી શકે છે. અટકેલા કામ આગળ વધી શકે છે. વેપારમાં નવા કરાર થઈ શકે છે. પરિવારનું વાતાવરણ શાંતિમય રહેશે. આરોગ્યમાં સુધારો જોવા મળી શકે છે. આજનો શુભ રંગ છે વાદળી તેમજ શુભ અંક છે 8. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજે નવા વિચારો મનમાં આવશે. નોકરીમાં બદલાવની તક મળી શકે છે. મિત્રોનો સહયોગ મળશે. પ્રેમ જીવનમાં ખુશી રહેશે. ખર્ચ થોડો વધી શકે છે. આજનો શુભ રંગ છે આસમાની તેમજ આજનો શુભ અંક છે 4. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, જ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજે આધ્યાત્મિક પ્રવૃત્તિમાં રસ વધી શકે છે. મન શાંત રહેશે. વેપારમાં લાભ મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. નવી યોજના સફળ થવાના યોગ પણ બની રહ્યા છે. આજનો શુભ રંગ છે પીળો તેમજ શુભ અંક છે 3. આજનો ખાસ ઉપાય દરેક રાશિ માટે. આજે બુધવાર હોવાથી ભગવાન શ્રી ગણેશજીને દુર્વા અર્પણ કરો અને ઓમ ગં ગણપતિએ નમઃ આ મંત્રનો 108 વાર જરૂરથી જાપ કરો. જીવનમાં બુદ્ધિ, સફળતા અને શાંતિ પ્રાપ્ત થશે. પ્રિય દર્શક મિત્રો, જો તમને આજનું રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, શેર પણ કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવતીકાલે નવા રાશિફળ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. હું છું મુકુંદ જોશી. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો.